विद्यार्थी मित्रों, આપણે કોઈ ચોક્કસ તાપમાને અચળ તાપમાને અધિશોષણની ચર્ચા કરી। તેમાં સમતાપી વક્ર મળતા હતા અને એમાં આપણે ફ્રુન્ડલીચ સમતાપી વક્ર વિશે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ આપણે અહીં વાત કરીએ તો x જે છે આ લખું છું પહેલા m એટલે સંજ્ઞા છે તે દળની છે। અધિશોષકનું દળ x જે છે તે અધિશોષિત વાયુની સાંદ્રતા અને p છે એ દબાણ। તો જ્યારે આપણે x/m એટલે કે અધિશોષણ વર્સિસ p એટલે દબાણનો આલેખ દોરીશું ત્યારે આવું આવશે। x/m વર્સિસ p એ આલેખ આવો આવશે, જેમાં તાપમાન વધારતા એ આલેખ નીચેની તરફ ખસે છે। એટલે આ ધારો કે 195 કેલ્વિન છે, આ 244 કેલ્વિન છે, આ 300 કેલ્વિન છે, એવી રીતે તમે સમજી શકો। તો અહીંયા તમને ખ્યાલ આવશે કે દબાણ વધારવાથી x/m નું મૂલ્ય વધે છે। એટલે કે અધિશોષણ વધે છે। પણ એ કોઈ ચોક્કસ પોઈન્ટ સુધી હોય છે, પછી લગભગ તે અચળ રહે છે। એટલે અહીં લખું છું જનરલી એવું અહીંયા દેખાય છે કે નીચા દબાણે અહીં સુધી નીચા દબાણે દબાણ વધારતા x/m નું મૂલ્ય વધે, અધિશોષણ વધે। પરંતુ કોઈ એક ચોક્કસ પોઈન્ટ એવો આવે જ્યારે તેના પર કોઈ અસર નોંધાતી નથી। એટલે કે વધુ ઊંચા દબાણે દબાણ વધારતા અધિશોષણ માં કશો ફરક પડશે નહીં, લગભગ અચળ રહેશે। એટલે ખાસ મિત્રો આ શરૂઆતની ચર્ચા છે। આ શરૂઆતની ચર્ચા આ તમારે લખવાની છે, ત્યાર પછી આપણું ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર હું શરૂ કરું છું, જે ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે માહિતી આપી છે અને જરૂરી સૂત્રો તારવીશું। એટલે સૌપ્રથમ તમારે આટલું લખવાનું છે અને હવે હું ફ્રુન્ડલીચ શરૂ કરું છું। જો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર, એમાં ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે x/m ચલે છે p⁻⁴n આવું સૂત્ર આપ્યું। સમીકરણ 1 ચલે છે ની નિશાની દૂર કરવા માટે આપણે અહીંયા k લખીશું p⁻⁴n। સમીકરણ 2 અહીં લખું છું જ્યાં k અને n અચળાંક છે। સ્મોલ m છે તે અધિશોષકનું દળ છે અને x જે છે તે અધિશોષિતની સાંદ્રતા। હવે આપણે આ સમીકરણ 2 છે તેમાં બંને બાજુ લોગેરિધમ લગાવતા લખું છું। સમીકરણ 2 માં બંને બાજુ લોગેરિધમ લગાવતા એટલે અહીંયા થશે log x/m equal to log k plus 1/n
log p। હવે આ આપણું સમીકરણ 3 છે, p દબાણ છે। સમીકરણ 3 ને સુરેખ રેખા સમીકરણ સાથે સરખાવતા। સુરેખ રેખા સમીકરણ એટલે y = mx + c। આ સમીકરણ 4। એટલે આપણે અહીં એક આલેખ દોરવાનો છે। આપણે અહીં એક આલેખ દોરીશું, log x/m વર્સિસ log p। એટલે લખું છું, જ્યારે log x/m વિરુદ્ધ લોગેરિધમ p નો આલેખ દોરવામાં આવશે। આ આલેખ આપણે આવો દોરીશું, log x/m વિરુદ્ધ log p। ત્યારે આપણને સુરેખ રેખા મળશે। અહીંયાથી આપણે ઢાળનું મૂલ્ય શોધી શકીશું અને આ જે મૂલ્ય છે તેને આપણે આંતરછેદનનું મૂલ્ય કહીશું। જો અહીં સરખાવીશું, c = log k, એટલે આંતરછેદનું મૂલ્ય છે log k। એટલે અહીં લખું છું, આંતરછેદ નું મૂલ્ય બરાબર log k। એટલે તમારે k શોધવો હોય તો એનો એન્ટીલોગ લેવાનો। તો k બરાબર એન્ટીલોગ લઈશું આંતરછેદન। સમીકરણ 5। હવે ઢાળ સરખાવો, m જુઓ, m એટલે ઢાળ 1/n। ઢાળનું મૂલ્ય 1/n આવશે, તો n બરાબર 1/ઢાળ। એટલે કે તમે ગ્રાફિકલ આલેખની રીતથી બે વસ્તુ શોધી શકશો, k અને n બંને। k અને n બંને તમે આલેખની રીતથી શોધી શકો છો। તો અહીંયા આપણે બીજી થોડી ચર્ચા કરીએ કે જ્યારે n ના મૂલ્યમાં શું ફેરફાર હોય છે, ત્યારે આપણે અહીં થોડી થિયરી એવી ચર્ચા કરવાની છે। જુઓ, x/m બરાબર k p⁻1/n છે। જો 1/n નું મૂલ્ય 1 હોય તો x/m બરાબર k * p થાય। 1/n 1 લઈએ તો એનો મીનિંગ x/m ચલે છે p, એટલે કે દબાણના સમચલનમાં છે। જો 1/n એ 0 મૂલ્ય હોય તો આપણો જવાબ આવે x/m k p⁻0, સમથિંગ ⁻0, કોકની 0 ઘાત હોય એટલે 1 થાય। તો અહીં વધશે ખાલી x/m = k, એટલે કે તે અચળાંક છે। આમ n ના મૂલ્યની સાપેક્ષે અધિશોષણ એ દબાણના સમચલનમાં છે, અથવા તે દબાણને કોઈ અસર કરતું નથી, અથવા દબાણથી અધિશોષણમાં કશો ફરક પડતો નથી એવું અહીં સાબિત થાય છે। તે દબાણથી સ્વતંત્ર છે। એટલે અહીંયા આપણી પાસે આ n ના મૂલ્યોની ચર્ચા છે। તે સિવાય આ જે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી છે તેમાં આપણે અહીં ચર્ચા કરીએ। પ્રથમ કે આનું કોઈ થિયોરેટિકલ પ્રૂફ નથી, એટલે કે આ સાબિતી આપણે આપી શકાતા નથી, આની સાબિતી શક્ય નથી। એટલે કે અહીં આપણે જે ચર્ચા કરી હતી હમણાં તે કે નીચા દબાણે અધિશોષણ એ દબાણના સમચલનમાં છે। પરંતુ ઊંચા દબાણે અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર છે, એટલે કે બદલાતા નથી। આ અહીં
સાબિત થઈ શકતું નથી, એનું થિયોરિટિકલ પ્રૂફ શક્ય નથી, આ તેની ખામી છે. એટલે આ આપણે ખામી ચર્ચા કરીએ છીએ થિયરીની. બીજી વાત, કે અને એન ના મૂલ્યો આ બંને અચળાંક છે, પરંતુ જ્યારે વાયુ બદલાય છે, અહીં લખું છું, જ્યારે આપણે અધિશોષક અને અધિશોષિત બદલીશું તો કે અને એન ના મૂલ્ય બદલાશે. જ્યારે અધિશોષક અને અધિશોષિત બદલવામાં આવશે ત્યારે કે અને એન ના મૂલ્યો બદલાય છે. એટલે આવી તેની ખામી પણ છે. માટે આપણે ફૂલ થિયરી ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર અહીંથી શરૂ કરીને અહીં સુધી છે, અને અધિશોષણ સમતાપી વક્ર મેં આગળ હમણાં જે ચર્ચા કરી ફ્રુન્ડલીચ શરૂ કરતા પહેલા તે છે. આ થિયરી તમને 3 ગુણની પૂછાશે. બેસ્ટ ઓફ લક.